60 શબ્દ ઝડપ. રેડી, સ્ટાર્ટ. ફકરો. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયાનો નારો આપ્યો. સ્પોર્ટ્સ ક્ષેત્રે અનેક મહત્ત્વના પગલાઓ લીધા છે, જેમ કે સ્પોર્ટ્સ પોલિસી. આ પોલિસી સ્પોર્ટ્સને એક્સેસિબલ બનાવીને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકોસિસ્ટમને મજબૂત કરવાનું કાર્ય કરે છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં સ્પોર્ટ્સ પોલિસીમાં ગુડ ગવર્નન્સ પણ લાગુ કરાયું છે. સ્પોર્ટ્સ ગવર્નન્સ એથ્લેટિક્સ સેન્ટ્રિક બનાવવા સાથે મહિલાઓને ફેડરેશનમાં પ્રતિનિધિત્વ મળે અને સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમમાં આવવાનો મોકો મળે એ સ્પોર્ટ્સ ગવર્નન્સ સુનિશ્ચિત કરે છે. તાજેતરમાં જ અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે રમતગમત કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયાએ કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે રમતગમત યુવક સેવા રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. ફકરો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશના રમતવીરોને આંતરરાષ્ટ્રીય સ્તરની રમતો માટે તૈયાર કરવા અને દેશમાં સુઆયોજિત સ્પોર્ટ્સ કલ્ચર ડેવલપ કરવા ઘણા મહત્ત્વના રિફોર્મ્સ હાથ ધરાયા છે. અમદાવાદના આંગણે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો પ્રારંભ થયો છે. આવા આયોજનો દેશના ઉભરતા એથ્લેટિક્સ પ્રેરણાનું કેન્દ્ર બનવા સાથે રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડશે. ફકરો. મંત્રીશ્રીએ કાર્યક્રમમાં પ્રસ્તુત કરાયેલી વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ નિહાળીને સૌને બિરદાવ્યા હતા. આ ચેમ્પિયનશિપમાં 144 જેટલા મેડલ્સ જીતવા 30 કોમનવેલ્થ દેશોના 291 રમતવીરો કોમનવેલ્થ સિનિયર, જુનિયર અને યુથ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધાઓમાં ભાગ લેશે. ફકરો. ગાંધીનગરમાં રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ખેડૂતોને 8ની જગ્યાએ 10 કલાક વીજળી આપવાના નિર્ણયના પરિણામે ખેતીવાડી વીજ વપરાશ દૈનિક 4.4 કરોડ યુનિટથી વધીને 5.2 કરોડ યુનિટ જેટલો થયો છે. આ નિર્ણયથી અંદાજે 12 લાખ કૃષિ વીજ જોડાણોને લાભ મળી રહ્યો છે. ફકરો. રાજ્યમાં કૃષિ વાવેતરની સ્થિતિ અંગે તેમણે માહિતી આપી હતી. સ્ટોપ.